અને વાર્તા એટલે સત્ય ઘટનાઓ હોય. એક સમય હતો જ્યારે અંધારિયો યુગ હતો. અહીંયા લાઇટ્સની ને બધી શોધ છે બધી પછી થઈ. થોમસ આલ્વા એડિશન ને બધે આવ્યા, પણ એ પછીની વાત છે. પણ બહુ જૂની વાત છે કે જ્યારે લાઇટ નહોતી, અંધારિયો યુગ હતો, ત્યારે એક મજાનું એક નાનકડું રીકડિયા જેવડું ગામડું હશે, અને ગામડાની બહાર સંત રાબિયાજી કરીને એક વ્યક્તિ રહેતા હતા. સંત રાબિયાજી એટલે ખૂબ બુદ્ધિશાળી, અને જે કંઈ પણ કરે તો એની પાછળ ખૂબ તર્ક હોય. એક વખત ગામના 2-5 યુવાનો હતા, એ ચાલતા ચાલતા ત્યાંથી નીકળ્યા મશાલ લઈને. તો એ સંત રાબિયાજી જે હતા એ કંઈક વાંકા વળીને કંઈક શોધતા હતા. એટલે એમને કોઈ યુવાનો જે ગામના હતા એને પૂછ્યું કે શું શોધો છો? એટલે રાબિયાજી છે સીવવાનું કામ કરતા, દરજીનું કામ કરતા. એટલે કે હું મારી સોય છે ને એ ખોવાઈ ગઈ છે, મારી સોય હું ગોતું છું. એટલે પેલા યુવાનો કે ચાલો તો અમે ગોતવા લાગીએ તમને. એટલે એ યુવાનો છે એની ગોતવા લાગે છે, થોડીક વાર ગોતે છે, કઈ મળતી નથી. એટલે પછી રાબિયાજીને પૂછે છે કે તમે એક્ઝેક્ટ કહી શકો કે કઈ જગ્યાએ ખોવાઈ ગઈ છે? એટલે કે સોય તો મારી ઝૂંપડીની અંદર ખોવાઈ ગઈ છે. એટલે પેલા યુવાનો એવું કીધું તો તમે મૂર્ખ કહેવાઓ, તમારી ઝૂંપડીની અંદર ખોવાઈ ગઈ છે ને તમે અહીંયા ગોતો છો? એટલે ત્યારે રાબિયાજી એવું કહે છે કે હું મૂર્ખ નહીં, કદાચ મારી સાથે આ સમાજ, આખો રાષ્ટ્ર, આખી દુનિયા મૂર્ખ હશે. તો કે કેમ? તો કે જે સુખ, જે સમૃદ્ધિ, જે શાંતિ, જે ઘર પરિવારની વચ્ચે ખોવાણી છે, જે 4 દિવાલની વચ્ચે ખોવાણી છે, જે પોતાના જણ છે એની વચ્ચે ખોવાણી છે, જે પોતાનો પરિવાર છે એની વચ્ચે ખોવાણી છે, અને લોકો આજે દુનિયાની બહાર શોધવા નીકળ્યા છે. જે શાંતિ ઘરની અંદર છે, અને પરસ્પર જે બે સાથે નાના મોટા ભાઈ બહેન હોય, ઘર પરિવાર હોય, મા બાપ હોય, સંતાનો હોય, અને એની વચ્ચે જે દુનિયાની શાંતિ છે ને દુનિયાની અંદર ક્યાંય બહાર નથી. એટલે 4 દિવાલ કદાચ 10x10 નો ઓરડો હોય તોય ભલે, અને 20x80 નો આખો પ્લોટ હોય તોય ભલે. જે શાંતિ છે, જે સુખ છે, સાચું સુખ એ આપણા પરિવારની વચ્ચે ખોવાઈ ગયું છે. અને જગારા મારતી આપણી બહારની રોશની હોય ને આપણને એમ લાગે કે ત્યાં છે, પણ ત્યાં ક્ષણિક સુખ છે, પણ સાચું સુખ છે એ ઘરની અંદર સુખ છે. હું એવું માનું છું કે ભાવેશભાઈ, આપનો દીકરો અહીંયા છે, એ ઉપસ્થિત છે? નથી કોઈ એવો બાપ દીકરો છે કે જે દાદા હોય એમનો દીકરો અહીંયા ઉપસ્થિત હોય? હા, આવો આવો, એક મજાની મારે વાત સમજાવવી છે એટલે કેવું છે. આવો, કોઈ દાદા છે એનો દીકરો છે અહીંયા? દાદા ક્યાં છે? આવો ને આવો ને આવો ને આવો ને આવો 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 બિપિનભાઈ આવો. એ મને ખ્યાલ છે, પણ કદાચ એમના દીકરા એ નથી ને? એ હોત તો એની મારે લઈ આવ્યા હતા. અને આમાંથી કોઈ સાવલિયા પરિવારમાંથી કોઈ નાનો એવો દીકરો ખરો? આ 3 એલા હલાવ, 1 2 3 બેઠા, એમાં કોઈ સાવલિયા ના કરે? મારે પાછળ ફરીને જોવે છે. તને કહું નથી કોઈ અહીંયા ખરું નાનકડો એવો દીકરો હોય એવો? આવો ઉપર આવો, અહીં ઉપર આવો, ઉપર આવો, એક મારે મજાની વાત કેવી છે. દાદા આવો, બિપિનભાઈ આવો. હા, ઉપર આવો. હા આવો ભઈલા. બિપિનભાઈ ના દીકરા અત્યારે હાજર નથી, એટલે ક્ષણિક વાર પૂરતા, જેમ આપણે ભગવાન શ્રીફળની અંદર ભગવાનને માનીએ છીએ. આવો. હા, તમે દાદાનો હાથ પકડો, અને દીકરો છે ને તમારો હાથ પકડશે. અચ્છા, તો આપણો જ લોહી છે. આ બાજુ આવો બેટા, બિપિનભાઈ નો હાથ પકડો. બિપિનભાઈ તમે દાદાનો પકડો. બસ, હવે જ્યાં સુધી મારી વાત ન પૂરી થાય ને ત્યાં સુધી ઉભા રહેજો આવી રીતે, બરોબર? 3-4 મિનિટ જ છે, વધારે નથી. હવે એક મજાની વાત હું કહું છું, એટલે સમજાશે કે મેં 3 પેઢીને કદાચ ચોથી હોત ને તો હું રાખત. શા માટે મેં અહીંયા રાખ્યા છે? એક મજાનું રીકડિયા ગામ ધારી લઈએ આપણે. એ ગામને પાદર એક આંબો. એ આંબાની પાસે એક 5 વર્ષનો નાનકડો બાળક હોય, એ રોજ એ આંબાની પાસે રમે. એને ભૂખ લાગે તો આંબાની કેરી હોય તોડીને ખાય, એને ઊંઘ આવે તો આંબાનો જે છાંયો હોય ત્યાં સૂઈ જાય, અને વધીએ ખાઈ લીધા પછી થોડી કહટામણ થાય તો એ આંબાના ઉપર જે શાખાઓ હોય ને ત્યાં રમે. પણ એ આંબાને અને એ બાળકને ખૂબ ગાઢ મિત્રતા. એટલે આંબો અને બાળક રોજ આખો દિવસ વાતો કરે. થોડોક સમય થાય છે, એ બાળક અચાનક ગામમાંથી ગુમ થઈ જાય છે. એ આંબો રોજ રાહ જુએ કે હમણાં પેલું બાળક આવશે, હમણાં પેલો મારો નાનકડો એવો દીકરો જે મને રોજ વહાલ કરતો હતો, મને આવીને રોજ ભેટતો હતો, એ દીકરો આવશે, પણ ક્યાંય આવતો નથી. એ અચાનક 10 વર્ષનો સમયગાળો વીતી જાય છે, અને 15-17 વર્ષનો યુવાન થઈ જાય છે. એ ત્યારે ગામને આંગણે ફરીથી આવે છે. આંબો દૂરથી ઓળખી જાય કે હા, તો એ જ બાળક છે કે જે મારી પાસે રમતો હતો, ખાતો હતો, ખૂંદતો હતો, સૂઈ જતો હતો, અને મારી છાયાની અંદર મોજથી જીવતો હતો.
બાળક નજીક આવે છે ને પૂછે છે કે તું તો એ જ છો? તો કે હા હું એ જ. તો કે ક્યાં જતો રહ્યો તો? આ કેટલા વર્ષો સુધી હું તારી રાહ જોતો તો, હું તારી ઝંખના કરતો હતો કે તું હમણાં આવીશ, અને પણ તું ક્યાંય આવ્યો નહીં. એટલે પેલો બાળક જે યુવાન થઈ ગયો હોય એવું કહે છે કે હવે તો હું મોટો થઈ ગયો અને મને આગળનું ભવિષ્યમાં ભણવા માટે સારો યુવાન બનું એટલા માટે મને મારા પપ્પા છે શહેરની અંદર લઈ ગયા હતા. અને હવે તો કે હવે કેમ આવ્યો છો? તો કે હવે મને ચિંતા છે, મારા પપ્પા એક્સપાયર થઈ ગયા, મારા મમ્મીની સાથે હું રહું છું. અને એ દીકરો એવું કહે છે કે મારું 12મું ધોરણ પૂરું થયું સાયન્સની અંદર, અને હવે મારે મેડિકલની અંદર એડમિશન લેવું છે અને મારી પાસે પૈસા નથી. મૂંઝવાણો છું, અંદરથી મૂંઝાવું છું, એટલા માટે અહીંયા આવ્યો છું. આજ સુધીમાં જ્યારે હું મૂંઝાતો ને તમારી પાસે આવતો ને તો એ પ્રોબ્લેમનું સોલ્યુશન મને મળી જતું. ત્યારે આંબો એવું કે છે, અરે ભલા માણસ, એમાં કઈ મૂંઝાવાનું થોડું હોય. તું એમ કર, મારી શાખાઓમાં અઢળક કેરીઓ આવી છે, લૂમે ઝૂમે આવીશ, તું એ બધી કેરી લઈ જા, તું વેચી નાખ અને એની અંદરથી જે કંઈ પણ પૈસા આવે તારી ફી ભરી દેજે. પેલો બાળક છે બધી કેરી ઉઠાવે છે અને એને વેચે છે, એમાંથી જેટલા પણ પૈસા આવે છે પોતાની ફી ભરે છે. ફરીથી બાળકની રીતે. અને અહીંયા આંબો રોજ રાહ જોયા કરે કે હમણાં એ આવશે, પણ એ બાળક આવતો નથી. ફરીથી 10 વર્ષનો સમયગાળો જાય છે અને 35 વર્ષનો યુવાન થાય છે અને ગામને આંગણે આવે છે. આંબો ઓળખી જાય છે, તો એ જ બાળક છે, મારી પાસે રમતો હતો, જમતો હતો, સુઈ જતો હતો, તો એ જ બાળક છે. વર્ષો પછી પાછો આવ્યો, ફરીથી આવે છે, તેને પૂછે છે કે હું તને ઓળખી ગયો, તું એ જ છો? તો કેમ 10 વર્ષ પછી પાછો તું આવ્યો છે? એટલે ત્યારે પેલો એવું કહે છે, ભણી લીધું, લગ્ન થઈ ગયા, છોકરા થઈ ગયા, હવે હોસ્પિટલ બનાવવી છે અને ઘર બનાવવું છે ને એના માટે લાકડું નથી. અને બધા એવું કહેતા કે ગામડાની અંદર લાકડું સારું મળે, એટલા માટે હું એ ફરીથી આવ્યો છું, એ મૂંઝવણમાં છું. અરે ભલા માણસ, કઈ વાંધો નહીં, તમારી શાખાઓમાં ઘણું બધું લાકડું છે. હું વર્ષોથી અહીંયા યથાવત ઊભો છું અને મોટો ભીમ જેવો છું. તારે જેટલું લાકડું જોતું હોય એટલી મારી શાખાઓમાંથી તું વેર અને લઈ જા. એ 35 વર્ષનો યુવાન એ જેટલી પણ એની શાખાઓ હતી, ડાળીઓ હતી, એ કાપે છે, એમાં લાકડું વેરાવે છે અને લઈને જતો રહે છે. ફરીથી યુવાનને રસ્તે. અને અહીંયા આંબો રોજ રાહ જોયા કરે, હમણાં એ આવે, પણ એ આવે નહીં. ફરીથી બને છે એવું કે 80 વર્ષના દાદા એક વખત લાકડીના ટેકે ગામને આંગણે જે આખો આંબો ઉભો હોય ને ત્યાં આવે છે અને આંબાની સામુ જોઈને પૂછે છે, ઓળખ્યો? એટલે આંબો એવું કહે છે, અરે ભલા માણસ, હું તો હવે મરવાના વાટે જીવું છું અને કદાચ ભગવાન હવે એક કોઈ કુદરતી આફત આવે તો એની અંદર હું જતો પણ રહું. એક પાંદડું નથી ફૂટ્યું અને એક મારો યુવાન હતો એ લઈને ગયો અને વર્ષોથી ઝંખું છું એને કે હમણાં આવશે, પણ એ કઈ આવતો નથી અને હું તમને નથી ઓળખતો. ત્યારે એ દાદા જે 80 વર્ષના લાકડીના ટેકે આવ્યા હોય એવું કહે છે કે હું તો એ જ યુવાન છું. ત્યારે આંબો એવું કહે છે કે અરે ભલા માણસ, હવે મારી પાસે આપવા માટે કંઈ નથી. અને ત્યારે એ દાદા એવું કહે છે કે હું આજે તમારી પાસે કંઈ માંગવા નહીં, પણ આજે હું તમને મળવા આવ્યો છું. આ આંબો એટલે આપણે દાદા. એના પછી જે આપણે મોટા થયા, આપણે નાનું એવું બાળક હતું, એનાથી મોટા થયા એ આપણે આ નાનામાં નાની જે પેઢી છે મોટી થાય છે. આપણા એવા મા બાપ કે જેણે આપણા જીવનની અંદર પહેલા તો શિક્ષણ આપવા માટે જેટલું પણ સર્વત્વ થોડુંક વેચવું પડ્યું હતું તો વેચી દીધું હતું. આપણે લગ્ન કરવા માટે, આપણા સંતાનોને ભણાવવા માટે કે સંતાનોને ભણાવવા માટે પણ થોડુંક કે 2 કે 5 વીઘાના કટકા વેચવા હોય ને તો એ વેચી દીધા હતા. એના જીવનની અંદર એને કંઈ નથી રાખ્યું એટલા માટે કે મારા સંતાનો છે ને એ સર્વશ્રેષ્ઠ બને. કદાચ આપણે આજ સુધીમાં આપણા મા બાપની પાસે માત્ર માંગવા માટે ગયા છીએ, ક્યારે આપણે એને મળવા માટે નથી ગયા. તમે વિદેશની ધરતી ઉપર હોય તો એ ભલે, અને દુનિયાના કોઈ પણ ખૂણે હોય, તમે સુરતમાં રહેતા હોય, અમદાવાદમાં રહેતા હોય, દુનિયાના કોઈ પણ ખૂણે રહેતા હોય, પણ ક્યારેક એમ થાય કે મારા મા બાપ હજી જ હયાત છે. આવી રીતે કદાચ અક્ષર નિવાસી થઈ જાય અને સુખડનો હાર લાગી જાય ને પછી ગમે એવો સંતાપ હોય તો એ કોઈ સાંભળવા વાળું નથી. પણ વિદેશની કોઈ પણ ધરતી ઉપર તમે રહેતા હોય, જ્યારે તમારા વતનના ઋણ માટે અને મા બાપ માટે જ્યારે તમે અહીંયા સ્પેશિયલ મળવા આવો છો ને, ત્યારે એની અંદર વધી ભગવાનને એમ કહેતા હોય કે 5 વર્ષ વધારે આપજે, મારા સંતાનોને જે મારા સીધથી જીવવું છે, જાણવા છે. અને કદાચ આજ સુધીમાં દાદા આપને પણ કહેવાનું છે કે સંતાનો માટે જેટલું કરવું તો એટલું આપણે કર્યા, પણ સંતાનો તરફથી જ્યારે પ્રેમ મળતો હોય ને સાચો ને એમ લાગે ને કે દિલથી ભેટતા હોય. પપ્પાને છેલ્લી વખત ક્યારે ભેટ્યા હતા બિપિનભાઈ? નથી ભેટ્યા ને? આપણે આ કદાચ ભેટવાનું ભૂલી ગયા છે. આજે મંચ ઉપરથી બધાની વચ્ચે ભેટવા, પવિત્ર મંચ ઉપરથી તેમ થાય કે નહીં, હું ખરા અર્થની અંદર તમારો દીકરો સાબિત થયો છું. બેઠો આ જીવતા જગતિયું થઈ ગયું. આ જરૂર ન પડે, ભગવાન કદાચ એમ કે હાલો દાદા સમય થઈ ગયો, હાલો બેટા. કેદી ભેટ હતા આપણે? પપ્પા અહીંયા છે ઉપસ્થિત? પપ્પા છે, પપ્પાને કેદી હક કર્યું તું છેલ્લે? નહીં? હાલો કરો બિપિનભાઈ ભેટો, એ મોટા પપ્પા છે આપણા. આ 25-50 વર્ષનો દીકરો હોય ને એ જયારે બાપને ભેટતો હોય ને ત્યારે બાપને અંદરથી હૈયક ટાઢક થતી હોય કે હા, આપણે એવી પેઢી આપી છે સમાજ માટે કે જે કંઈક આપણો ઉદ્ધાર કરીને જશે. આપનો ખૂબ ખૂબ આભાર.
એટલે એક દીકરા તરીકે જયારે બાપને કે માને આપણે ભેટવાનું ભૂલ્યા છીએ ને ઘર પરિવાર ત્યારે જુદા થયા છે. આ એક પરિવારનો એક મેં માત્ર દાખલો આપ્યો એટલા માટે કે અહીંયા 2 કે 3 પેઢી હાજર હતી. આપણે પણ છેલ્લી વખત ક્યારે ભેટા છીએ ને આપણને યાદ નથી. અને પછી એક સમય એવો આવે છે કે આપણો ફોટો પકડીને આપણે રડીએ છીએ, પણ એ ફોટામાંથી અંદર કોઈ હોંકાર આપવા વાળું હોતું નથી. માએ અને બાપે આપણા જીવનની અંદર ખૂબ ઉપકાર કર્યા છે અને ક્યાંક એ આપણે ઉપકારનું ઋણ ક્યાંક થોડાક અંશની અંદર આપણે ભૂલી ગયા છીએ. પણ એક મજાની મારે તમને એક વાર્તા કેવી છે કે સીતાજી, શ્રી રામ ભગવાન અને લક્ષ્મણજી, રામાયણનો એક મજાનો પ્રસંગ છે કે એ જયારે વનની અંદર ગયા હતા અને વનની અંદરથી જયારે 14 વર્ષનો વનવાસ પૂર્ણ કરીને પાછા આવ્યા ત્યારે ત્રણેય દેવી ત્યાં ઉભા હતા. માતા કૈકેયી, કૌશલ્યા અને સુમિત્રા. ત્રણેયને એમણે પ્રણામ કર્યા અને માતા કૈકેયી કહ્યું, બેટા સીતા, શિરધ્વજ જનક રાજા, મિથિલા નરેશ એ પણ આપને મળવા આવ્યા છે, જાઓ તમે એમને પણ મળી આવો. ત્યારે સીતાજી એવું કહે છે કે જી માં, એમ કહીને ત્યાં ચાલતા થાય છે. અને હજી તો થોડાક ચાલતા થાય ને એટલે ત્રણેય દેવી પરસ્પર વાત કરે કે 14 વર્ષથી આ બાપ દીકરી મળ્યા નથી અને આપણે જ કારણ છીએ. આ જે કંઈ પણ 14 વર્ષનો વનવાસ થયો હતો તેનું કારણ એ કે આપણે જ છીએ. પણ આ બાપ દીકરી વર્ષો પછી ભેટશે, મળશે તો બે વચ્ચેની વાત શું હશે, આપણે એ જાણવા જવું છે. એટલે ત્રણેય દેવી પણ પાછળ પાછળ જાય છે. શિરધ્વજ જનક જે કક્ષની અંદર હોય ત્યાં જઈને માતા સીતાજીને પ્રણામ કરે છે અને આશીર્વાદ આપતા કહે છે કે ખૂબ જીવો. અને એ જ સમયે પાછળથી ત્રણેય દેવી હોય એ એમને કહે છે જનક રાજાને કે અમને માફ કરી દેજો. ત્યારે જનક રાજા એવું કહે છે કે માફી તમારે ન માંગવાની હોય, માફી તો મારે માંગવાની હોય, મને તમે માફ કરી દેજો. ત્યારે માતા કૈકેયી, માતા કૌશલ્યા અને માતા સુમિત્રા એવું કહે છે કે શિરધ્વજ જનકજી, મિથિલા નરેશજી, તમે શા માટે માફી માંગો છો? ત્યારે જનક રાજા એવું કહે છે કે મારી સીતાના, ઉર્મિલાના, માંડવીના અને શ્રુતકીર્તિના જ્યારે મેં લગ્ન કર્યા અને ત્યારે દુનિયાની જેટલી પણ શ્રેષ્ઠ વસ્તુઓ હતી એ દરેક વસ્તુઓ મેં કરિયાવરની અંદર આપી હતી, પણ એ કરિયાવરની અંદર આપવામાં કદાચ હું 2 જોડી વલકલ નહોતો આપી શક્યો. જે સીતાજી કેસરી કલરના પહેરીને વનની અંદર ગયા હતા એ જો વલકલ પણ મેં મારા તરફથી આપ્યા હોત તો એ પણ કરિયાવરા હોત તો એને સાસરિયાના પહેરીને ન જવા પડત. આવી સીતા હોય ને એને ત્યાં બાપ જનક હોય. અને આ વાત સાબિત કરે છે કે દીકરીના જીવનની અંદર સંકટો આવે, આપણા દીકરાના જીવનની અંદર એ સંકટો આવે, પણ આ સંકટની સાથે તમે નથી રહેતા અને એના જીવનની અંદર જે કંઈ પણ સંકટો આવે છે અને એ સંકટની સાથે એને જીવતા તમે શીખવાડો છો ને ત્યારે એક મા બાપ તરીકે તમે ખરા અર્થની અંદર